સૂરે અનફાલ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. યસઅલૂનકા અનિલ અન્ફાલ કુલિલ અન્ફાલુ લિલ્લાહિ વર્રસૂલ ફત્તકુલ્લાહ વઅસ્લિહૂ ذات બૈનિકુમ وأطيعوا الله ورسوله إن كنتم مؤمنين. તમને અનફાલ વિશે પૂછે છે. કહો, આ અનફાલ તો અલ્લાહ અને તેના રસૂલના છે. પછી તમે અલ્લાહથી ડરો અને પોતાના પરસ્પરના સંબંધો સુધારો અને અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરો જો તમે મોમિન છો. إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آياته زادتهم إيمانا وإذا تليت عليهم آياته زادتهم إيمانا وعلى ربهم يتوكلون. સાચા ઈમાનવાળા તો એ લોકો છે જેમના હૃદય અલ્લાહનું નામ સાંભળીને ધ્રુજી ઉઠે છે અને જ્યારે અલ્લાહની આયતો તેમની સામે પડવામાં આવે છે તો તેમનું ઈમાન વૃદ્ધિ પામે છે અને તેઓ પોતાના રબ ઉપર ભરોસો રાખે છે. الذين يقيمون الصلاة ومما رزقناهم ينفقون. જેઓ નમાઝ કાયમ કરે છે અને જે કંઈ અમે તેમને આપ્યું છે તેમાંથી અમારા માર્ગમાં ખર્ચ કરે છે. أولئك هم المؤمنون حقا لهم درجات عند ربهم ومغفرة ورزق كريم. આવા જ લોકો સાચા મોમીન છે. તેમના માટે તેમના રબની પાસે મોટા દરજ્જા છે, કસૂરોથી દરગુજર છે અને ઉત્તમ વસ્તુઓ છે. كما أخرجك ربك من بيتك بالحق وإن فريقا من المؤمنين لكارهون. આ યુદ્ધમાં પ્રાપ્ત થયેલા માલની બાબતમાં પણ એ જ બની રહ્યું છે જે તે વખતે બન્યું હતું જ્યારે તારો રબ તને સત્ય સાથે તારા ઘરેથી કાઢી લાવ્યો હતો અને મોમિનોના એક જૂથને એ પસંદ ન હતું. يجادلونك في الحق بعدما تبين كأنما يساقون إلى الموت وهم ينظرون. તેઓ એ સત્યની બાબતમાં તારી સાથે વિવાદ કરી રહ્યા હતા જો કે હકીકતમાં તે સ્પષ્ટ થઈ ગયું હતું. તેમની હાલત એવી હતી જાણે કે તેઓ દેખીતી આંખોએ મૃત્યુ તરફ હંકારવામાં આવી રહ્યા છે. وَإِذْ يَعِدُكُمُ اللَّهُ إِحْدَى الطَّائِفَتَيْنِ أَنَّهَا لَكُمْ وَتَوَدُّونَ أَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُونُ لَكُمْ وَيُرِيدُ اللَّهُ أَن يُحِقَّ الْحَقَّ بِكَلِمَاتِهِ وَيَقْطَعَ دَابِرَ الْكَافِرِينَ. لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ. યાદ કરો એ સમયે જ્યારે અલ્લાહ તમારી સાથે વાયદો કરી રહ્યો હતો કે બંને જૂથોમાંથી એક તમને મળી જશે. તમે ચાહતા હતા કે કમજોર જૂથ તમને મળે, પરંતુ અલ્લાહની ઈચ્છા એ હતી કે પોતાના ઇરશાદો વડે સત્યને સત્ય કરી દેખાડે અને કાફિરોના મૂળ કાપી નાખે જેથી સત્ય સત્ય થઈને રહે અને જૂઠ જૂઠ થઈને રહી જાય, ચાહે ગુનેગારોને આ ગમે તેટલું અપ્રિય હોય. إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ أَنِّي مُمِدُّكُمْ بِأَلْفٍ مِّنَ الْمَلَائِكَةِ مُرْدِفِينَ. અને એ પ્રસંગ જ્યારે તમે પોતાના રબની મદદ માંગી રહ્યા હતા, જવાબમાં તેણે ફરમાવ્યું,
કે હું તમારી મદદ માટે સતત 1000 ફરિશ્તા મોકલી રહ્યો છું. وما جعله الله إلا بشرى ولتطمئن به قلوبكم وما النصر إلا من عند الله إن الله عزيز حكيم. આ વાત અલ્લાહે તમને માત્ર એટલા માટે બતાવી દીધી કે તમને ખુશ ખબર મળે અને તમારા હૃદય તેનાથી સંતોષ પામે. નહીં તો મદદ તો જ્યારે પણ આવે છે ત્યારે અલ્લાહ તરફથી જ આવે છે. બેશક અલ્લાહ જબરજસ્ત અને ડાપણવાળો છે. إذ يغشيكم النعاس أمنة منه وينزل عليكم من السماء ماء ليطهركم به ويذهب عنكم رجز الشيطان وليربط على قلوبكم ويثبت به الأقدام. અને એ સમયે જ્યારે અલ્લાહ પોતાની તરફથી ઘેનના રૂપમાં તમારી ઉપર સંતોષ અને નિર્ભયતાની સ્થિતિ સર્જી રહ્યો હતો અને આકાશમાંથી તમારી ઉપર પાણી વરસાવી રહ્યો હતો જેથી તમને શુદ્ધ કરે અને તમારી ઉપરથી શૈતાને નાખેલી ગંદકી દૂર કરે અને તમારી હિંમત બંધાવે અને તેના વડે તમારા કદમ જમાવી દે. إذ يوحي ربك إلى الملائكة أني معكم فثبتوا الذين آمنوا سألقي في قلوب الذين كفروا الرعب فاضربوا فوق الأعناق واضربوا منهم كل بنان. અને એ સમયે જ્યારે તમારો રબ ફરિશ્તાઓને સંકેત કરી રહ્યો હતો, હું તમારી સાથે છું, તમે ઈમાનવાળાઓને જમાવી રાખો, હું હમણાં જ આ કાફીરોના દિલોમાં ધાક બેસાડી દઉં છું. પછી તમે તેમની ગરદનો ઉપર ઘા કરો અને સાંધાઓ ઉપર પ્રહાર કરો. ذلك بأنهم شاقوا الله ورسوله ومن يشاقق الله ورسوله فإن الله شديد العقاب. આ એટલા માટે છે કે એ લોકોએ અલ્લાહ અને તેના રસૂલનો મુકાબલો કર્યો અને જે અલ્લાહ અને તેના રસૂલનો મુકાબલો કરે અલ્લાહ તેના માટે સખત સજા આપનાર છે. ذلكم فذوقوه وأن للكافرين عذاب النار. આ છે તમારી સજા. હવે આનો સ્વાદ ચાખો અને તમને માલુમ થાય કે સત્યનો ઇનકાર કરનારાઓ માટે દોજકની સજા છે. يا أيها الذين آمنوا إذا لقيتم الذين كفروا زحفا فلا تولوهم الأدبار. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમારે એક લશ્કરના રૂપમાં કાફીરોનો સામનો કરવાનો આવે તો તેમના મુકાબલામાં પીઠ ન દેખાડો. ومن يولهم يومئذ دبره إلا متحرفا لقتال أو متحيزا إلى فئة فقد باء بغضب من الله ومأواه جهنم وبئس المصير. જેણે આવા પ્રસંગે પીઠ બતાવી સિવાય કે યુદ્ધના વ્યૂહના રૂપમાં આવું કરે અથવા કોઈ બીજા લશ્કર સાથે જોડાઈ જવા માટે, તો તે અલ્લાહના પ્રકોપમાં ઘેરાઈ જશે. તેનું ઠેકાણું જહન્નમ હશે અને તે ઘણું ખરાબ પાછા ફરવાનું સ્થાન છે. فلم تقتلوهم ولكن الله قتلهم وما رميت إذ رميت ولكن الله رمى وليبلي المؤمنين منه بلاء حسنا إن الله سميع عليم. પછી હકીકત આ છે
કે તમે તેમને કતલ નથી કર્યા, બલકે અલ્લાહે તેમને કતલ કર્યા છે. અને હે નબી, તે નથી ફેંક્યું, બલકે અલ્લાહે ફેંક્યું. અને મોમીનોના હાથ જે આ કામમાં ઉપયોગમાં લેવામાં આવ્યા, તો આ એટલા માટે હતું કે અલ્લાહ મોમીનોને એક સર્વશ્રેષ્ઠ અજમાયશમાંથી સફળતાપૂર્વક પસાર કરી દે. બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. ذلكم وأن الله موهن كيد الكافرين. આ વ્યવહાર તો તમારી સાથે છે, અને કાફીરો સાથે આ વ્યવહાર છે કે અલ્લાહ તેમની ચાલોને કમજોર કરનાર છે. إن تستفتحوا فقد جاءكم الفتح وإن تنتهوا فهو خير لكم وإن تعودوا نعد ولن تغني عنكم فئتكم شيئا ولو كثرت وأن الله مع المؤمنين. આ કાફીરોને કહી દો, જો તમે ફેંસલો ચાહતા હતા તો લો, ફેંસલો તમારી સમક્ષ આવી ગયો. હવે આમ કરતા અટકી જાઓ, તમારા માટે જ સારું છે. નહીં તો ફરીથી જો આ જ મૂર્ખામીનું પુનરાવર્તન કરશો તો અમે પણ આ જ સજાનું પુનરાવર્તન કરીશું. અને તમારું સંખ્યાબળ ચાહે તે કેટલું એ વધારે કેમ ન હોય, તમારા કોઈ કામ નહીં આવી શકે. અલ્લાહ મોમિનોની સાથે છે. يا أيها الذين آمنوا أطيعوا الله ورسوله ولا تولوا عنه وأنتم تسمعون. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞા પાલન કરો અને હુકમ સાંભળ્યા પછી તેનાથી મોઢું ન ફેરવો. ولا تكونوا كالذين قالوا سمعنا وهم لا يسمعون. એ લોકો જેવા ન બની જાઓ જેમણે કહ્યું કે અમે સાંભળ્યું, જો કે તેઓ નથી સાંભળતા. إن شر الدواب عند الله الصم البكم الذين لا يعقلون. બેશક ખુદાની નજીક સૌથી ખરાબ પ્રકારના પશુ એ બહેરા મૂંગા લોકો છે, જેઓ બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. ولو علم الله فيهم خيرا لأسمعهم ولو أسمعهم لتولوا وهم معرضون. જો અલ્લાહને ખબર હોત કે તેમનામાં થોડી પણ ભલાઈ છે તો જરૂર તેમને સાંભળવાની પ્રેરણા આપત, પરંતુ ભલાઈ વિના જો તે તેમને સંભળાવત તો તેઓ લાપરવાહી સાથે મોઢું ફેરવી લેત. يا أيها الذين آمنوا استجيبوا لله وللرسول إذا دعاكم لما يحييكم واعلموا أن الله يحول بين المرء وقلبه وأنه إليه تحشرون. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહ અને તેના રસૂલની પુકાર ઉપર લબ્બેક કહો જ્યારે રસૂલ તમને એ વસ્તુ તરફ બોલાવે જે તમને જીવન બક્ષનારી છે, અને જાણી લો કે અલ્લાહ મનુષ્ય અને તેના હૃદય વચ્ચે આડ છે, અને તેની જ તરફ તમે એકઠા કરવામાં આવશો. واتقوا فتنة لا تصيبن الذين ظلموا منكم خاصة واعلموا أن الله شديد العقاب. અને બચો એ ઉપદ્રવથી જેની વબાલ ખાસ એ જ લોકો સુધી મર્યાદિત નહીં રહે જેમણે તમારા પૈકી ગુનો કર્યો હોય. અને જાણી લો કે અલ્લાહ સખત સજા આપનાર છે. واذكروا إذ أنتم قليل مستضعفون في الأرض تخافون أن يتخطفكم الناس فآواكم وأيدكم بنصره
ورزقكم من الطيبات لعلكم تشكرون. યાદ કરો એ સમયે જ્યારે તમે થોડાક જ હતા. ધરતી ઉપર તમને નિર્બળ માનવામાં આવતા હતા. તમે ડરતા હતા કે ક્યાંક લોકો તમને મિટાવી ન દે. પછી અલ્લાહે તમને આશ્રય સ્થાન પૂરું પાડ્યું, પોતાની મદદ વડે તમારા હાથ મજબૂત કર્યા અને તમને સારી રોજી પહોંચાડી. કદાચ તમે આભારી બનો. يا أيها الذين آمنوا لا تخونوا الله والرسول وتخونوا أماناتكم وأنتم تعلمون. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જાણી જોઈને અલ્લાહ અને તેના રસૂલની સાથે બેવફાઈ ન કરો. પોતાની અમાનતોમાં વિશ્વાસઘાત ન કરો. واعلموا أنما أموالكم وأولادكم فتنة وأن الله عنده أجر عظيم. અને જાણી લો કે તમારું ધન અને તમારી સંતાન હકીકતમાં અજમાયશના સાધનો છે અને અલ્લાહની પાસે વળતર આપવા માટે ઘણું છે. يا أيها الذين آمنوا إن تتقوا الله يجعل لكم فرقانا ويكفر عنكم سيئاتكم ويغفر لكم والله ذو الفضل العظيم. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જો તમે અલ્લાહનો ડર રાખશો તો અલ્લાહ તમારા માટે કસોટી પૂરી પાડશે અને તમારી બુરાઈઓને તમારાથી દૂર કરશે અને તમારા કસૂર માફ કરી દેશે. અલ્લાહ મોટો કૃપાળુ છે. وَإِذْ يَمْكُرُ بِكَ الَّذِينَ كَفَرُوا لِيُثْبِتُوكَ أَوْ يَقْتُلُوكَ أَوْ يُخْرِجُوكَ وَيَمْكُرُونَ وَيَمْكُرُ اللَّهُ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ. એ સમય પણ યાદ કરવાને લાયક છે જ્યારે સત્યના ઇનકાર કરનારાઓ તારી વિરુદ્ધ યુક્તિઓ ઘડી રહ્યા હતા કે તને કેદ કરી દે, કતલ કરી નાખે અથવા દેશ નિકાલ કરી દે. તેઓ પોતાની ચાલો ચાલી રહ્યા હતા અને અલ્લાહ પોતાની ચાલ ચાલી રહ્યો હતો અને અલ્લાહ સર્વશ્રેષ્ઠ ચાલ ચાલનાર છે. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا قالوا قد سمعنا لو نشاء لقلنا مثل هذا إن هذا إلا أساطير الأولين. જ્યારે તેમને અમારી આયતો સંભળાવવામાં આવતી હતી તો કહેતા હતા, હા સાંભળી લીધું, અમે ઈચ્છીએ તો આવી જ વાતો અમે પણ બનાવી શકીએ છીએ. આ તો એ જ પુરાણી વાર્તાઓ છે જે પહેલાથી લોકો કહેતા આવ્યા છે. وَإِذْ قَالُوا اللَّهُمَّ إِن كَانَ هَذَا هُوَ الْحَقَّ مِنْ عِندِكَ فَأَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِّنَ السَّمَاءِ أَوْ ائْتِنَا بِعَذَابٍ أَلِيمٍ. અને એ વાત પણ યાદ છે જે તેમણે કહી હતી, હે ખુદા, જો આ હકીકતમાં સત્ય છે તારી તરફથી તો અમારી ઉપર આકાશમાંથી પથ્થરો વરસાવી દે અથવા કોઈ પીડાકારી આપત્તિ અમારી ઉપર લઈ આવો. وَمَا كَانَ اللَّهُ لِيُعَذِّبَهُمْ وَأَنْتَ فِيهِمْ وَمَا كَانَ اللَّهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ. એ વખતે તો અલ્લાહ તેમની ઉપર આપત્તિ ઉતારવાનો ન હતો જ્યારે તું તેમની વચ્ચે મોજૂદ હતો. અને ન અલ્લાહની એ રીત છે કે લોકો માફી માંગી રહ્યા હોય અને તે તેમને સજા આપે. وَمَا لَهُمْ أَلَّا يُعَذِّبَهُمُ اللَّهُ وَهُمْ يَصُدُّونَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوا أَوْلِيَاءَهُ إِنْ أَوْلِيَاؤُهُ إِلَّا الْمُتَّقُونَ
المتقون ولكن أكثرهم لا يعلمون. પરંતુ હવે તે શા માટે તેમની ઉપર આપત્તિ ન ઉતારે જ્યારે તેઓ મસ્જિદે હરામનો માર્ગ રોકી રહ્યા છે? જો કે તેઓ આ મસ્જિદના સાચા મુતવલ્લી નથી. તેના સાચા મુતવલ્લી તો માત્ર અલ્લાહથી ડરનાર લોકો જ થઈ શકે છે. પરંતુ ઘણા ખરા લોકો આ વાત નથી જાણતા. وما كان صلاتهم عند البيت إلا مكاء وتصدية فذوقوا العذاب بما كنتم تكفرون. બેતુલ્લાહની નજીક તેમની નમાઝ શું હોય છે? બસ સીટીઓ વગાડે છે અને તાળીઓ પાડે છે. પછી હવે લો આ આપત્તિનો સ્વાદ ચાખો. إن الذين كفروا ينفقون أموالهم ليصدوا عن سبيل الله فسينفقونها ثم تكون عليهم حسرة ثم يغلبون والذين كفروا إلى جهنم يحشرون. પોતાના એ સત્યના ઇનકારના બદલામાં જે તમે કરતા રહ્યા છો, જે લોકોએ સત્યને માનવાનો ઇનકાર કર્યો છે તેઓ પોતાના ધન અલ્લાહના માર્ગથી રોકવા માટે ખર્ચી રહ્યા છે અને હજી વધુ ખર્ચ કરતા રહેશે. પરંતુ છેવટે આ જ પ્રયત્નો તેમના માટે પસ્તાવાનું કારણ બનશે. પછી તેઓ પરાજિત થશે. પછી આ કાફિરોને જહન્નમ તરફ ઘેરીને લાવવામાં આવશે. ليميز الله الخبيث من الطيب ويجعل الخبيث بعضه على بعض فيركمه جميعا فيجعله في جهنم أولئك هم الخاسرون. જેથી અલ્લાહ ગંદકીને સ્વચ્છતાથી જુદી પાડી અલગ કરે અને દરેક પ્રકારની ગંદકીને એક જગ્યાએ એકત્ર કરે, પછી આ જથ્થાને જહન્નમમાં ઝોકી દે. આજ લોકો અસલી દેવાળિયા છે. قل للذين كفروا إن ينتهوا يغفر لهم ما قد سلف وإن يعودوا فقد مضت سنة الأولين. હે નબી, આ કાફીરોને કહો કે જો હજુ પણ અટકી જાય તો જે કંઈ પહેલા થઈ ચૂક્યું છે તેનાથી દરગુજર કરી લેવામાં આવશે. પરંતુ જો તેઓ એ જ અગાઉના વલણનું પુનરાવર્તન કરશે તો પહેલા થઈ ગયેલી કોમો સાથે જે કંઈ થઈ ચૂક્યું છે તેની સૌને ખબર છે. وقاتلوهم حتى لا تكون فتنة ويكون الدين كله لله فإن انتهوا فإن الله بما يعملون بصير. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, આ કાફીરો સાથે લડાઈ કરો અહીં સુધી કે ઉપદ્રવ બાકી ન રહે અને દીન સંપૂર્ણપણે અલ્લાહ માટે થઈ જાય. પછી જો તેઓ ઉપદ્રવ કરતા અટકી જાય તો તેમના કર્મને જોનાર અલ્લાહ છે. وَإِن تَوَلَّوْا فَاعْلَمُوا أَنَّ اللَّهَ مَوْلَاكُمْ نِعْمَ الْمَوْلَى وَنِعْمَ النَّصِيرُ. અને જો તેઓ ન માને તો જાણી લો કે અલ્લાહ તમારો વાલી છે અને તે સર્વશ્રેષ્ઠ હિમાયતી અને મદદ કરતા છે. પારા નંબર 10. વાલમુ واعلموا أنما غنمتم من شيء فأن لله خمسه وللرسول ولذي القربى واليتامى والمساكين وابن السبيل إن كنتم آمنتم بالله
كنتم آمنتم بالله وما أنزلنا على عبدنا يوم الفرقان يوم التقى الجمعان والله على كل شيء قدير. અને તમને જાણ થાય કે જે કંઈ માલે ગનીમત એટલે કે લડાઈમાં હાથ લાગેલો માલ તમે પ્રાપ્ત કર્યો છે તેનો 5મો હિસ્સો અલ્લાહ અને તેના રસૂલ અને સગાઓ અને અનાથ તથા મોહતાજ લોકો અને મુસાફરો માટે છે. જો તમે ઈમાન લાવ્યા છો અલ્લાહ ઉપર અને એ વસ્તુ ઉપર જે ફેસલાના દિવસે એટલે કે બંને સેનાઓની લડાઈના દિવસે અમે પોતાના બંદા ઉપર ઉતારી હતી, તો આ હિસ્સો ખુશીથી ચૂકવો. અલ્લાહ દરેક વસ્તુ કરવા ઉપર શક્તિમાન છે. إذ أنتم بالعدوة الدنيا وهم بالعدوة القصوى والركب أسفل منكم ولو تواعدتم لاختلفتم في الميعاد ولكن ليقضي الله أمرا كان مفعولا ليهلك من هلك عن بينة ويحيى من حي عن بينة وَإِنَّ اللَّهَ لَسَمِيعٌ عَلِيمٌ. યાદ કરો એ સમયે જ્યારે તમે ખીણની આ તરફ હતા અને તેમણે બીજી બાજુ પડાવ નાખ્યો હતો અને કાફલો તમારાથી નીચે એટલે કે કિનારાની તરફ હતો. જો ક્યાંક પહેલાથી જ તમારી અને તેમની વચ્ચે મુકાબલા અંગે નક્કી થઈ ગયું હોત તો તમે ચોક્કસ એ વખતે પોતાને બચાવી નીકળી જાત. પરંતુ જે કંઈ બન્યું તે એટલા માટે હતું કે જે વાતનો ફેંસલો અલ્લાહ કરી ચૂક્યો હતો તેને જાહેર કરે, જેથી જેને મરવાનું છે તે સ્પષ્ટ નિશાની સાથે મરે અને જેને જીવતા રહેવાનું છે તે સ્પષ્ટ નિશાની સાથે જીવતો રહે. બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. إِذْ يُرِيكَهُمُ اللَّهُ فِي مَنَامِكَ قَلِيلًا وَلَوْ أَرَاكَهُمْ كَثِيرًا لَفَشِلْتُمْ وَلَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَلَكِنَّ اللَّهَ سَلَّمَ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ. અને યાદ કરો એ સમયે જ્યારે હે નબી અલ્લાહ તેમને તમારા સ્વપ્નમાં થોડા દેખાડી રહ્યો હતો. જો ક્યાંક તે તમને તેમની સંખ્યા વધુ દેખાડી દેત તો ચોક્કસ તમે લોકો હિંમત હારી બેસત અને લડાઈની બાબતમાં ઝઘડવાનું શરૂ કરી દેત, પરંતુ અલ્લાહે જ આનાથી તમને બચાવ્યા. બેશક તે હૃદયના રહસ્યો પણ જાણે છે. وَإِذْ يُرِيكُمُوهُمْ إِذِ الْتَقَيْتُمْ فِي أَعْيُنِكُمْ قَلِيلًا وَيُقَلِّلُكُمْ فِي أَعْيُنِهِمْ لِيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ. અને યાદ કરો જ્યારે મુકાબલાના સમયે અલ્લાહે તમારી નજરોમાં દુશ્મનોને થોડા દેખાડ્યા અને તેમની નજરોમાં તમને ઓછા કરીને રજૂ કર્યા, જેથી જે વાત બનવાની હતી તેને અલ્લાહ કરી દેખાડે. અને છેવટે બધા જ મામલા અલ્લાહની જ સમક્ષ રજૂ થાય છે. يا أيها الذين آمنوا إذا لقيتم فئة فاثبتوا واذكروا الله كثيرا لعلكم تفلحون. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમારે કોઈ જૂથનો મુકાબલો કરવાનો હોય તો મક્કમ રહો અને અલ્લાહને પુષ્કળ પ્રમાણમાં યાદ કરો. આશા છે કે તમને વિજય પ્રાપ્ત થશે. وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ وَاصْبِرُوا إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ. અને અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞા પાલન કરો અને પરસ્પર ઝઘડો નહીં તો તમારી અંદર કમજોરી આવી જશે અને તમારી હવા ઉખડી જશે.
ધૈર્ય રાખો, બેશક અલ્લાહ ધૈર્યવાન લોકોની સાથે છે. ولا تكونوا كالذين خرجوا من ديارهم بطرا ورئاء الناس ويصدون عن سبيل الله والله بما يعملون محيط. અને એ લોકોની જેમ ન વર્તો જેઓ પોતાના ઘરોમાંથી ઇતરાતા અને લોકોને પોતાની શાન દેખાડતા નીકળ્યા છે, અને જેમનું વર્તન આ છે કે અલ્લાહના માર્ગથી રોકે છે. જે કંઈ તેઓ કરી રહ્યા છે તે અલ્લાહની પકડની બહાર નથી. وَإِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَإِنِّي جَارٌ لَكُمْ فَلَمَّا تَرَاءَتِ الْفِئَتَانِ نَكَصَ عَلَى عَقِبَيْهِ وَقَالَ إِنِّي بَرِيءٌ مِّنكُمْ إِنِّي أَرَى مَا لَا تَرَوْنَ إِنِّي أَخَافُ اللَّهَ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ. જરા વિચાર કરો એ સમયનો જ્યારે શૈતાને આ લોકોના કરતૂકો એમની નજરોમાં ખુશનુમા બનાવીને દેખાડ્યા હતા અને તેમને કહ્યું હતું કે આજે તમારી ઉપર કોઈ વિજયી થઈ શકતું નથી, અને એ કે હું તમારી સાથે છું. પરંતુ જ્યારે બંને ટુકડીઓ સામ સામે આવી તો તે ઊંધા પગે પાછો ફરી ગયો અને કહેવા લાગ્યો કે મારો તમારો સંગાત નથી. હું એ બધું જોઈ રહ્યો છું જે તમે નથી જોતા. મને અલ્લાહનો ડર લાગે છે અને અલ્લાહ ઘણી આકરી સજા આપનાર છે. إِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ غَرَّ هَٰؤُلَاءِ دِينُهُمْ وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَإِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ. જ્યારે દંભીઓ અને તે સૌ લોકો જેમના હૃદયમાં રોગ છે કહી રહ્યા હતા કે આ લોકોને તો તેમના દીને ભોળવી દીધા છે. જો કે કોઈ અલ્લાહ ઉપર ભરોસો કરે તો બેશક અલ્લાહ મોટો જબરજસ્ત અને ડાપણ વાળો છે. وَلَوْ تَرَى إِذْ يَتَوَفَّى الَّذِينَ كَفَرُوا الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ. કદાચ તમે એ સ્થિતિ જોઈ શક્યા હોત જ્યારે ફરિશ્તા કતલ થયેલા કાફિરોના પ્રાણ ખેંચી કાઢી રહ્યા હતા. તેઓ તેમના મોઢા અને કુલા ઉપર પ્રહાર કરી જતા હતા અને કહેતા જતા હતા, લો હવે બળવાની સજા ભોગવો. ذَلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ. આ તે બદલો છે જેનો સામાન તમારા પોતાના હાથોએ પેશગી તૈયાર રાખ્યો હતો. નહીં તો અલ્લાહ તો પોતાના બંદાઓ ઉપર જુલમ કરનારો નથી. كَدَأْبِ آلِ فِرْعَوْنَ وَالَّذِينَ مِن قَبْلِهِمْ كَفَرُوا بِآيَاتِ اللَّهِ فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ إِنَّ اللَّهَ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ. આ મામલો તેમની સાથે એવી જ રીતે બન્યો જેવી રીતે ફિરૌનવાળાઓ અને તેમની અગાઉના બીજા લોકો સાથે બનતો આવ્યો છે કે તેમણે અલ્લાહની આયતોને માનવાનો ઇનકાર કર્યો અને અલ્લાહે તેમના ગુનાઓ માટે તેમને પકડ્યા. અલ્લાહ અત્યંત શક્તિશાળી છે અને સખત સજા આપનાર છે. ذَلِكَ بِأَنَّ اللَّهَ لَمْ يَكُ مُغَيِّرًا نِّعْمَةً أَنْعَمَهَا عَلَى قَوْمٍ حَتَّى يُغَيِّرُوا مَا بِأَنفُسِهِمْ وَأَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ. આ અલ્લાહના એ નિયમ અનુસાર થયું કે તે કોઈ નેમતને જે તેણે કોઈ કોમને આપી હોય એ સમય સુધી નથી બદલતો જ્યાં સુધી તે કોમ ખુદ પોતાના વર્તનને નથી બદલી નાખતી. અલ્લાહ બધું જ સાંભળનાર
અને જાણનાર છે. كدأب آل فرعون والذين من قبلهم كذبوا بآيات ربهم فأهلكناهم بذنوبهم وأغرقنا آل فرعون وكل كانوا ظالمين. ફિરૌન વાળાઓ અને તેમની પહેલાની કોમો સાથે જે બન્યું તે આ જ નિયમ મુજબ હતું. તેમણે પોતાના રબની આયતોને ખોટી ઠેરવી ત્યારે અમે તેમના ગુનાઓના બદલામાં તેમને નષ્ટ કર્યા અને ફિરૌન વાળાઓને ગરકાવ કરી દીધા. આ સૌ જુલ્મી લોકો હતા. إن شر الدواب عند الله الذين كفروا فهم لا يؤمنون. બેશક અલ્લાહની નજીક ધરતી ઉપર ચાલતા પ્રાણીઓમાં સૌથી ખરાબ એ લોકો છે જેમણે સત્યને માનવાનો ઇનકાર કર્યો પછી કોઈ રીતે તેઓ તેને સ્વીકારવા તૈયાર નથી. الذين عاهدت منهم ثم ينقضون عهدهم في كل مرة وهم لا يتقون. ખાસ કરીને તેમના પૈકી એ લોકો જેમની સાથે તે સંધિ કરી પછી તેઓ દરેક પ્રસંગે તેને તોડે છે અને અલ્લાહથી જરાય ડરતા નથી. فإما تثقفنهم في الحرب فشرد بهم من خلفهم لعلهم يذكرون. પછી જો આ લોકો તમને યુદ્ધમાં મળી જાય તો તેમની એવી ખબર લો કે તેમના પછી બીજા જે લોકો આવું વલણ અપનાવવાના હોય તેમના હોશ કોશ ઉડી જાય. આશા છે કે સંધિ ભંગ કરનારાઓના આ અંજામથી તેઓ પાઠ ગ્રહણ કરશે. وَإِمَّا تَخَافَنَّ مِنْ قَوْمٍ خِيَانَةً فَانبِذْ إِلَيْهِمْ عَلَى سَوَاءٍ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْخَائِنِينَ. અને જો ક્યારેય તમને કોઈ કોમ તરફથી વિશ્વાસઘાતનો ભય હોય તો તેની સંધિને જાહેરમાં તેની આગળ ફેંકી દો. બેશક અલ્લાહ વિશ્વાસઘાતીઓને પસંદ કરતો નથી. وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا سَبَقُوا إِنَّهُمْ لَا يُعْجِزُونَ. સત્યનો ઇનકાર કરનારા આ ગેરસમજમાં ન રહે કે તેઓ બાજી લઈ ગયા. બેશક તેઓ અમને હરાવી શકતા નથી. وَأَعِدُّوا لَهُم مَّا اسْتَطَعْتُم مِّن قُوَّةٍ وَمِن رِّبَاطِ الْخَيْلِ تُرْهِبُونَ بِهِ عَدُوَّ اللَّهِ وَعَدُوَّكُمْ وَآخَرِينَ مِن دُونِهِمْ لَا تَعْلَمُونَهُمُ اللَّهُ يَعْلَمُهُمْ وَمَا تُنْفِقُوا مِنْ شَيْءٍ فِي سَبِيلِ اللَّهِ يُوَفَّ إِلَيْكُمْ وَأَنْتُمْ لَا تُظْلَمُونَ. અને તમે લોકો જ્યાં સુધી તમારાથી બની શકે વધુમાં વધુ શક્તિ અને પલાળેલા ઘોડા તેમના મુકાબલા માટે તૈયાર રાખો જેથી તેના વડે અલ્લાહના અને પોતાના દુશ્મનોને અને એ બીજા દુશ્મનોને ભયભીત કરી દો જેમને તમે નથી જાણતા પણ અલ્લાહ જાણે છે. અલ્લાહના માર્ગમાં તમે જે કંઈ ખર્ચ કરશો તેનો પૂરેપૂરો બદલો તમારી તરફ વાળવામાં આવશે અને તમારી સાથે કદાપી અન્યાય નહીં થાય. وَإِن جَنَحُوا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى اللَّهِ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ. અને હે નબી, જો દુશ્મનો સુલે શાંતિ ચાહતા હોય તો તમે પણ તેના માટે તૈયારી દાખવો અને અલ્લાહ ઉપર ભરોસો રાખો. બેશક એ જ બધું સાંભળનાર અને જાણનાર છે. وَإِن يُرِيدُوا أَن يَخْدَعُوكَ فَإِنَّ حَسْبَكَ اللَّهُ هُوَ الَّذِي أَيَّدَكَ بِنَصْرِهِ وَبِالْمُؤْمِنِينَ وَأَلَّفَ بَيْنَ قُلُوبِهِمْ لَوْ أَنفَقْتَ
أنفقت ما في الأرض جميعا ما ألفت بين قلوبهم ولكن الله ألف بينهم إنه عزيز حكيم. અને જો તેઓ દગાની દાનત રાખતા હોય તો તમારા માટે અલ્લાહ પૂરતો છે. તે જ તો છે જેણે પોતાની સહાય વડે અને મોમીનો દ્વારા તમારી મદદ કરી અને મોમીનોના દિલ એકબીજા સાથે જોડી દીધા. તમે સમગ્ર ધરતીનું ધન પણ જો ખર્ચી નાખત તો આ લોકોના દિલ એકબીજા સાથે ન જોડી શકત, પરંતુ તે અલ્લાહ છે જેણે આ લોકોના દિલ જોડી દીધા. બેશક તે મોટો જબરજસ્ત અને ડહાપણવાળો છે. أيها النبي حسبك الله ومن اتبعك من المؤمنين. હે નબી, તમારા માટે અને તમારા અનુયાયીઓ ઈમાનવાળાઓ માટે તો માત્ર અલ્લાહ જ પૂરતો છે. يا أيها النبي حرض المؤمنين على القتال إن يكن منكم 20 صابرون يغلبوا 200 وإن يكن منكم 100 يغلبوا 1000 من الذين كفروا بأنهم قوم لا يفقهون. હે નબી, મોમિનોને યુદ્ધ માટે પ્રોત્સાહન આપો. જો તમારામાંથી 20 વ્યક્તિઓ ધૈર્યવાન હોય તો તેઓ 200 ઉપર વિજયી થશે, અને જો 100 વ્યક્તિઓ એવી હોય તો સત્યના ઇનકાર કરનારાઓની 1000 વ્યક્તિઓ ઉપર ભારે રહેશે, કેમ કે તે એવા લોકો છે જેઓ સમજ ધરાવતા નથી. الآن خفف الله عنكم وعلم أن فيكم ضعفا فإن يكن منكم 100 صابرة يغلبوا 200 وإن يكن منكم 1000 يغلبوا 2000 بإذن الله والله مع الصابرين. સારું, હવે અલ્લાહે તમારો બોજો હળવો કર્યો અને તેને જણાવ્યું કે હજી તમારામાં કમજોરી છે. પછી જો તમારામાંથી 100 વ્યક્તિઓ ધૈર્યવાન હોય તો તેઓ 200 ઉપર, અને 1000 વ્યક્તિઓ એવી હોય તો 2000 ઉપર અલ્લાહના હુકમથી વિજય મેળવશે. અને અલ્લાહ એ લોકોની સાથે છે જેઓ ધૈર્યવાન છે. ما كان لنبي أن يكون له أسرى حتى يثخن في الأرض تريدون عرض الدنيا والله يريد الآخرة والله عزيز حكيم. કોઈ નબી માટે એ યોગ્ય નથી કે તેની પાસે કેદીઓ હોય જ્યાં સુધી તે ધરતી ઉપર દુશ્મનોને સંપૂર્ણપણે કચડી ન નાખે. તમે લોકો દુનિયાના લાભ ચાહો છો, જો કે અલ્લાહની નજર સમક્ષ તો આખિરત છે, અને અલ્લાહ વર્ચસ્વશાળી અને ડાપણવાળો છે. لولا كتاب من الله سبق لمسكم فيما أخذتم عذاب عظيم. જો અલ્લાહનું લખાણ અગાઉથી ન લખાઈ ગયું હોત તો જે કંઈ તમે લોકોએ લીધું છે તેના બદલામાં તમને મોટી સજા આપવામાં આવી હોત. فكلوا مما غنمتم حلالا طيبا واتقوا الله إن الله غفور رحيم. પછી જે કંઈ માલ તમે મેળવ્યો છે તે ખાઓ, કેમ કે તે હલાલ અને શુદ્ધ છે, અને અલ્લાહથી ડરતા રહો. બેશક અલ્લાહ દરગુજર ફરમાવનાર અને દયા કરનાર છે. يا أيها النبي قل لمن في أيديكم من الأسرى إن يعلم الله في قلوبكم خيرا يؤتكم خيرا
يؤتكم خيرا مما أخذ منكم ويغفر لكم والله غفور رحيم. હે નબી, તમારા કબજામાં જે કેદીઓ છે તેમને કહો કે જો અલ્લાહને ખબર પડી કે તમારા દિલોમાં થોડી પણ ભલાઈ છે તો તે તમને તેનાથી ઘણું વધારે આપશે જે તમારી પાસેથી લઈ લેવામાં આવ્યું છે, અને તમારી ભૂલો માફ કરશે. અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. وَإِن يُرِيدُوا خِيَانَتَكَ فَقَدْ خَانُوا اللَّهَ مِن قَبْلُ فَأَمْكَنَ مِنْهُمْ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ. પરંતુ જો તે તારી સાથે વિશ્વાસઘાત કરવાનો ઈરાદો રાખતા હોય તો તેઓ આ પહેલાં અલ્લાહ સાથે વિશ્વાસઘાત કરી ચૂક્યા છે. તેથી આની જ સજા અલ્લાહે તેમને આપી કે તેઓ તારા કાબુ હેઠળ આવી ગયા. અલ્લાહ બધું જાણનાર અને ડાપણવાળો છે. إن الذين آمنوا وهاجروا وجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله والذين آووا ونصروا أولئك بعضهم أولياء بعض والذين آمنوا ولم يهاجروا ما لكم من ولايتهم من شيء حتى يهاجروا وإن استنصروكم في الدين فعليكم النصر إلا على قوم بينكم وبينهم ميثاق والله بما تعملون بصير. જે લોકો ઈમાન લાવ્યા અને હિજરત કરી અને અલ્લાહના માર્ગમાં પોતાની જાનની બાજી લગાવી અને પોતાના ધન ખર્ચ્યા, અને જે લોકોએ હિજરતીઓને આશ્રય આપ્યો અને તેમની મદદ કરી તેઓ જ હકીકતમાં એકબીજાના મિત્રો છે. બાકી રહ્યા એ લોકો જેઓ ઈમાન તો લઈ આવ્યા પરંતુ હિજરત કરીને દારુલ ઇસ્લામમાં આવી ગયા નથી, તો તેમની સાથે તમારો વાલી તરીકેનો કોઈ સંબંધ નથી જ્યાં સુધી તેઓ હિજરત કરીને આવી ન જાય. હા, જો તેઓ દીનના મામલામાં તમારી પાસે મદદ માંગે તો તેમની મદદ કરવી તમારી ફરજ છે, પરંતુ કોઈ એવી કોમ વિરુદ્ધ નહીં જેની સાથે તમારો કરાર થયેલો હોય. જે કંઈ તમે કરો છો અલ્લાહ તેને જુએ છે. والذين كفروا بعضهم أولياء بعض إلا تفعلوه تكن فتنة في الأرض وفساد كبير. જે લોકો સત્યનો ઇનકાર કરનારા છે તેઓ એકબીજાની મદદ કરે છે. જો તમે આમ નહીં કરો તો ધરતી ઉપર ઉપદ્રવ અને ભારે અરાજકતા પેદા થશે. والذين آمنوا وهاجروا وجاهدوا في سبيل الله والذين آووا ونصروا أولئك هم المؤمنون حقا لهم مغفرة ورزق كريم. જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે અલ્લાહના માર્ગમાં ઘરબાર છોડ્યા અને પોતાના છેવટના પ્રયત્ન કરી ચૂક્યા અને જેમણે આશ્રય આપ્યો અને મદદ કરી તેઓ જ સાચા મોમિન છે. તેમના માટે દરગુજર છે અને શ્રેષ્ઠ રોજી છે. والذين آمنوا من بعد وهاجروا وجاهدوا معكم فأولئك منكم وأولو الأرحام بعضهم أولى ببعض في كتاب الله إن الله بكل شيء عليم. અને જે લોકો પાછળથી ઈમાન લાવ્યા અને હિજરત કરીને આવી ગયા અને તમારી સાથે મળીને સંઘર્ષ કરવા લાગ્યા તેઓ પણ તમારામાં જ સામેલ છે. પરંતુ અલ્લાહના ગ્રંથમાં લોહીની સગાઈવાળા એકબીજાના વધુ હકદાર છે. બેશક અલ્લાહ દરેક વસ્તુને જાણે છે.